મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે. એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય છે અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે. અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા પધારી છે. ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે. જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે. તો આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગ પર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર માનું. अर्चना रमेशभाई वाला मंजीपुरा गाम नड़ियाद तालुको मैं धंधा माटे मारे पोतानो कपड़ानो धंधो थोड़ो चालू हतो पण मारे एनो विकास करवा माटे मैं लोननी एप्लाय करी थी तो मैंने 1,90,000 मंजूर थया. कोईपण लांच रिश्वत आप्या वगर डायरेक्ट मैंने मळ्या छे अने आमांथी हूँ मारा पग पर स्वनिर्भर आत्मनिर्भर थई छूं अने हूँ આગળ પણ ધંધો વધારીશ અને મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કહેવામાં બી આવ્યું છે કે હજુ બી તમે સારો ધંધો કરશો, તમારો બિઝનેસ સારો ચાલશે તો અમે તમને વધારે પણ આપીશું. તમે શું કહેશો ધંધા લોન મળી? આનંદ થયો કે સરકાર તરફથી જે મને લોન મળી એમાં મને ખૂબ જ સહાય થઈ છે, સહાયરૂપ મદદ મળી છે. એના લીધે હું મારો ધંધો આગળ વધારી શકીશ અને હું આગળ વધી શકીશ.